હજારો માઈ ભક્તો રોજની પ્રસાદ લે છે। આગળ પાછળનું બે પડ એની જાતે શેકાઈ અને રોટલી અહીંયા કમ્પ્લીટ તૈયાર થઈ અને બહાર અહીંયા એના પછી અહીંયા બનાસનું ઘી લગાવી અને પછી માઈ ભક્તોને પ્રસાદ રૂપે આપી। કાલે રાત્રે લગભગ 8,000 માઈ ભક્તોએ પ્રસાદ લીધો હતો માતાજીનો। અમારો એક જ ધ્યેય છે, માત્ર ને માત્ર પ્રસાદ ખવડાવો। માતાજીનો પ્રસાદ દરેક માઈ ભક્તોના મોંમાં જાય અને દરેક માઈ ભક્ત અહીંયાથી ખુશ થઈને જાય એવી જ અમારી આશા છે। સોરી 800 રોટલીઓ દિવસ 1 કલાકની અંદર સરસ એવી છાશ છે। અહીંયા આ છાશની અંદર એક ટીપું પણ પાણી નાખવામાં આવ્યું નથી એવી। તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સંધ્યા નીતિ ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત કરું છું। અને આજે આપણે આવી ગયા છીએ પાલનપુરના સૌથી મોટા સેવા કેમ્પની અંદર। તમે જોઈ શકો છો અહીંયા અમે જલારામ ધામ કે જ્યાં તમે દિશાથી તમે આવો તો આ કેમ્પની મુલાકાત તમે જરૂરથી લેજો અને અંદર શું શું સુવિધા છે એ પણ અમે તમને જણાવવાની કોશિશ કરશું। તો મિત્રો, તમે અમારા વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો। તો સૌપ્રથમ તો તમારું નામ જણાવશો? સૌને જય અંબે। મારું નામ રવિભાઈ દરજી છે। અમે છેલ્લા 7 વર્ષથી જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પ ચલાવીએ છીએ। શરૂઆત અમે બટાકા પૌવાના કેમ્પથી કરી હતી। અત્યારે માતાજીની દયાથી, જલાબાપાની દયાથી અમે રોટલી, પૂરી, શાક, દાળ ભાત, ખીચડી, કઢી, ફૂલ એમ કહેવાય ને કે ફૂલ ડીશ એ રીતે પહોંચ્યા છીએ। એની સાથે સાથે અમારા સેવા કેમ્પમાં મેડિકલ સેવા, માલિશ સેવા, એક જ સાથે 50 થી વધારે મોબાઈલ ચાર્જિંગ થાય એની સેવા, લેડીઝ માટે એસી હોલ, કુવા માટે એસી હોલની સેવા, જેન્ટ્સ માટે અલગ સેવા, ગરમ પાણીની સેવા અને લેડીઝ જેન્ટ્સના અલગ અલગ બાથરૂમ ની સેવા અમારે છે। અને અહીંયા આગળ હજારો માઈ ભક્તો રોજની પ્રસાદ લે છે અને આનંદ આવે છે। દિવસના આમ તમે અંદાજે કેટલા આપણા માઈ ભક્તો? કાલે રાત્રે લગભગ 8,000 માઈ ભક્તોએ પ્રસાદ લીધો હતો માતાજીનો અને દિવસે 2,500-3,000 ની સમથિંગ રહે છે। અમારો એક જ ધ્યેય છે, માત્ર ને માત્ર પ્રસાદ ખવડાવો। માતાજીનો પ્રસાદ દરેક માઈ ભક્તોના મોંમાં જાય અને દરેક માઈ ભક્ત અહીંયાથી ખુશ થઈને જાય એવી જ અમારી આશા છે। બોલ મારી અંબે, જય જય અંબે। તો ખૂબ જ સરસ એવો આપણો આ કેમ્પ છે। તો તમે ડીસા તરફથી આવો, ગમે ત્યાંથી આવો તો આ કેમ્પની મુલાકાત તમે જરૂરથી લેજો અને આ સુવિધાનો લાભ પણ તમે જરૂરથી લેજો। તો બોલ મારી અંબે, જય જય અંબે।
તો ખૂબ જ સરસ એવી છાશ છે. અહીંયા આ છાશની અંદર એક ટીપું પણ પાણી નાખવામાં આવ્યું નથી, એવી પ્યોર છાશ અહીંયા તમને પીવા મળશે. તો આનો લાભ તમે જરૂરથી લેજો. મેં તો લઈ લીધો છે, તમે પણ લઈ લેજો. મિત્રો તમે લાઈવ તમે જોઈ શકો છો, અહીંયા ગાંઠિયા બની રહ્યા છે, અત્યારે આ બુંદી બની રહી છે. તમે અહીંયા રસોડાનું દરેક જે વ્યક્તિ બનાવી રહી છે આટલી ગરમીમાં, એ પણ તમે જોઈ શકો છો. દિવસની 8000 રોટલીઓ આ મશીનની અંદર માય ભક્તો માટે તૈયાર થાય છે. 800 રોટલીઓ દિવસ 1 કલાકની અંદર. એની જાતે લોટ બંધાય, એની જાતે લોયા થાય પછી અંદર જાય, આગળ પાછળનું બે પડ એની જાતે શેકાઈ અને રોટલી અહીંયા કમ્પ્લીટ તૈયાર થઈ અને બહાર અહીંયા એના પછી અહીંયા બનાસનું ઘી લગાવી અને પછી માઈ ભક્તોને પ્રસાદ રૂપે આપીએ છીએ. અહીંયા તમે ગણપતિ દાદાના પણ આશીર્વાદ લઈ શકો છો. અહીંયા હનુમાન દાદા પણ વિરાજમાન છે, એમના પણ તમે આશીર્વાદ લઈ શકો છો. તો મિત્રો તમે જોઈ જ લીધું હશે વિડીયોની અંદર કે આ કેમ્પની અંદર શું શું સુવિધાઓ છે. તો તમે આ કેમ્પની મુલાકાત અવશ્ય લેજો અને આ સેવાનો લાભ પણ તમે જરૂરથી લેજો. તો એડ્રેસ છે ચડોતરથી આગળ આવતા ડાબી સાઈડ ઉપર તમને આ કેમ્પ જોવા મળશે. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને મળીએ આપણે બીજા વ્લોગ સાથે. અને સાથે સાથે તમે જલારામ બાપાના દર્શન પણ કરતા જજો અને આશીર્વાદ લેતા જજો. તો મળીએ આપણે બીજા વ્લોગ સાથે, ત્યાં સુધી આવજો.